વાલાઓ સુપ્રભાત. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 16મો અધ્યાય 2 વચનમાં આપણે વાંચીએ છીએ કે તેઓ તમને સભા સ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. શું કોઈ ખોટી બાબત માટે પોતાનો પ્રાણ જોખમમાં નાખવા માંગશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય પ્રભુના સ્વર્ગમાં ગયા પછી આ જગતમાં સુવાર્તા આપવા લાગ્યા. આના લીધે ઘણા શિષ્યોને અપમાન સહન કરવું પડ્યું, તો ઘણાએ પોતાના પ્રાણ પણ આપી દીધો. પણ એમને પોતાના વિશ્વાસને પકડી રહ્યા. આજે પણ ઘણી જગ્યાએ પ્રભુ પર વિશ્વાસ કરનારાઓને સતાવનો અનુભવ કરવો પડે છે. તો પણ આપણે સુવાર્તા આપવાનું બંધ નથી કરતા, કેમ કે આપણને ખબર છે કે પ્રભુ જ સત્ય છે. પ્રભુ પાસેથી જ આપણને તારણ મળ્યું છે. આ વચનો સમજવા માટે દેવ આપણને મદદ કરે. આભાર.